શ્રી રામ આજે જે ધનવાન છે કાલે નહીં રહેશે. આજે જે સત્તામાં છે રાજકારણી કાલે નહીં રહેશે સત્તામાં. આજે જે સાહેબ છે કાલે નહીં રહેશે. આજે જે મોટા આશ્રમોમાં સંતો રહે છે કાલે નહીં રહેશે. કાલે કોઈ બીજા ધનવાન બનશે. કાલે કોઈ બીજા સત્તાધીશ બનશે. કાલે કોઈ બીજા સંત મહંત બનશે. કાયમી કાંઈ રહેવાનું નથી જગતમાં. કાયમી વિચાર રહે. દુનિયામાં સબસે ધનવાન એલન માસ્ક છે, બધા કરતાં ધનવાન. પણ 5 વર્ષ 10 વર્ષમાં કોઈ બીજા એના કરતાં વધારે ધનવાન બની જાય. લોકો એને ભૂલી જાવે. જૂનાગઢમાં તમે જાઓ તો નરસિંહ મહેતા આજ સુધી લોકોને યાદ છે. એના કારણ શું છે? તમે સ્વામી વિવેકાનંદને ન ભૂલી શકો, એલન માસ્કને ભૂલી શકો, ભારતમાં આજ જે ધનવાનો છે એને તમે ભૂલી જાઓ, પણ નરસિંહ મહેતા, મીરાબાઈ, સ્વામી વિવેકાનંદ, અરવિંદ ઘોષ, રામકૃષ્ણ પરમહંસ, મહેશ યોગીને તમે ભૂલી શકો? ન ભૂલી શકો. કારણ એ લોકો સમાજને ધન નથી આપેલા, વિચાર આપેલા. કોઈને 100 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા આપી દો તો એ થોડા દિવસ રાજી રહે. કોઈને મકાન બનાવીને આપી દો તો થોડા દિવસ રાજી રહે. પણ એ લોકો વિચાર આપેલા છે જગતને. એ વિચારો ઉપર લોક ચલીને મહાન બને. ઘણા લોકો એવા ધરતી ઉપર છે જેના પાસે ન કોઈ પદ છે, ન કોઈ પ્રતિષ્ઠા છે, ન કોઈ ગાડી છે, ન બંગલા છે, પણ એનું વિચાર દુનિયામાં રાહ દેખાવે છે. એવા બનો. ધન છે તો રાહ દેખાવા માટે, સત્તા છે તો રાહ દેખાવા માટે, સંત છો તો રાહ દેખાવા માટે. પણ લોકો સોચી લે હું પરમાનન્ટ છું. આ દુનિયામાં સાહેબ કોઈ વસ્તુ પરમાનન્ટ નથી. અભિમાનમાં મત ફરો. લોકો અભિમાનમાં પડે છે, અકળે છે. ભગવાનને ખોટો લાગે. ભગવાન મનુષ્યને વધારે બુદ્ધિ આપેલા છે. મેન જે સોશિયલ એનિમલ, તો પણ મનુષ્ય અભિમાનમાં ફરે છે. ને એટલો ઘમંડમાં છે કે ગરીબ હોય એને અપમાનિત કરી દેવે. લુગડા જોઈને, ઘણી જગ્યા તો લુગડા જોઈને એન્ટ્રી આપે, હોટલોમાં અથવા કોઈ મોલમાં. રાજાની શરીર હોય કે ગરીબની શરીર હોય, માટીમાં મળી જાય. અહંકારમાં ન ફરતા. અને યાદ રાખજો, તમે કેટલા પણ મોટા બની જાઓ, પણ ભગવાન કરતાં નાના છો અને કરેલા કર્મ ભોગવવું પડે. કરેલા કર્મ દરેક મનુષ્યને ભોગવવું પડે. તે ધન ખૂબ કમાવો, પણ ધન એવી રીતે કમાવો કે સાથમાં મર્યાદા રહે. તમારા ધર્મમાં કોઈ ગરીબની હાય ન હોય. તમારા બંગલામાં કોઈ મજદૂરના પૈસા ન હોય, એને પૈસા આપી દીધેલા હોય, કોઈના હાય ન લીધેલા હોય, તો આનંદ આવે. નહીં તો સાહેબ લોકો ભૂલી જાવે. અને આજ સુધી ભૂલે છે. પણ મહાન વિચાર તમે સમાજને આપીને જાઓ, દુનિયા કોઈ દિવસ તમે ન ભૂલે. તમે અમર થઈ જાઓ. શરીરથી કદાચ તમે મરી જાઓ, પણ લોકો યાદ કરે. ક્યારે? જ્યારે મન, વાણી, વચનથી પવિત્ર બનીને કર્મ કરો. મન, વાણી, વચનથી સત્કર્મ કરતા હોય. અંદર કામ ક્રોધ ન હોય. વિચાર પવિત્ર કરો. જે દુનિયાને વિચાર પવિત્ર આપેલા છે એને દુનિયા યાદ કરે. બાકી દુનિયા દરેકને ભૂલી જાવે, ચાહે કેટલો મોટો હોય.